श्री वल्लभाधीश की जय। गिरिराज धरण श्याम महारानी की जय। श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की जय। दाऊ दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराता सेव्य बधाई वैष्णव ने जजा करीन जैसे। जय श्री कृष्ण। आज नोम आज गुसाईजीना प्राकट्योत्सवनी बधाई बेसे। वल्लभ અને ગુસાઈજીના પ્રાકટ્ય દિવસની બધાઈ 15 દિવસ, ઠાકોરજીની 1 મહિનો, સામણીજીની 8 દિવસ। તો આજથી હવે ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની વધાઈ। લાલ ઘટા શક્ય હોય તો બધું લાલ અવશ્ય લાલ વસ્ત્ર ને લાલ શ્રૃંગાર કરીએ એટલે ઠાકોરજી આપણો મનોરથ માની લે। એક નાની વાત, એક બ્રાહ્મણ હતો કર્મકાંડી, અને એનું કર્મકાંડ કરે અને એના ઘરે પાઠ ને સ્તોત્ર ને જપ ને ધ્યાન ને સંધ્યાવદન ને બધું બ્રાહ્મણોના નિત્ય નિયમ પ્રમાણે કરે। આ બ્રાહ્મણોના નિત્ય નિયમને બરાબર વળગી રહ્યા હતા। કોઈના ઘરે ખાવાનું નહીં, કાચું સીધું લેવાનું, કથા વાર્તા કરવા જવાનું, પુરાણીને તો યજમાન જે આપે એ લેવાનું, આગ્રહ રાખવાનો નહીં, દક્ષિણા માટે ઝઘડા ખોટી વ્યર્થ માથાકૂટ નહીં કરવાની। હવે એના ઘરે 10 વર્ષ થયા તો ઘોડિયું નહોતું બંધારો। હવે ગામમાં બધાય વાતો કરે, બિચારા પુરોહિત કાકા સ્વભાવના આટલા સારા, દયાળુ, દર અમાસે આવે સીધું લેવા, પણ કોઈ માથાકૂટ નહીં, કોઈ વ્યર્થ વાણી વિલાસ નહીં। અને પછી એને જે મળે એનું એ 10% દાન કરે। એટલે એના વાઈફ એને પૂછે, એ કે તમે કેમ આટલું બધું આપી દો છે? એ કે સાંભળ, આપણને જે મળે છે એ પુણ્યનું મળે છે, હવે પાછું પુણ્ય ભેગું કરવું હોય તો મૂળ આપણી વ્યાવૃત્તિ આ છે, સીધું આપે બધાય, સત્સંગ કરીએ ના, એમાંથી મારે 10% સારા કાર્યમાં વાપરવું જોઈએ। આવું એમનું રોજિંદું જીવન। હવે 12-13 વર્ષે બધી આશા મૂકી દીધી કે હવે ઠાકોરજીની ઈચ્છા નથી। શંકરને માને છતાંય વાતમાં કાળિયો ઠાકોર બહુ આવી જાય। ઘરમાં કાંઈ થાય એટલે કે કાળિયા ઠાકોર પર છોડી દે, આપણે શું કામ બે જીભા જોડી કરીએ છીએ? એકચ્યુઅલ બ્રાહ્મણ શંકર ભગવાનને માનતો હતો, પણ અંદરથી ને નાભીમાંથી એને વારંવાર કાળિયો ઠાકોર યાદ આવી જાય। હવે જ્યારથી કાળિયો ઠાકોર યાદ આવવા માંડ્યો, પહેલા નહોતો આવતો, લગભગ 1 વર્ષે, પછી તો ધીમે ધીમે એને એવી ટેવ પડી ગઈ, કાળિયા ઠાકરમાં વિચાર કરવા માંડ્યો કે મારો વાલો કેવો લાગતો હશે વૃંદાવનમાં, ગોકુળમાં। એટલે એણે બ્રાહ્મણીને કીધું, આપણે કે હવે છોકરા થયા તો છે નહીં, આપણે વ્રજ યાત્રા કરી આવીએ। ત્યાં યમુનાજીને પાન કરાવીએ ને, ભાઈ બીજ મર્યાદાવાળા હતા, ભાઈ બીજનું
સ્નાનનું મહત્વ છે. અને ગિરિરાજ બાવાને દંડવત કે ચરણ સ્પર્શ. હવે ત્યારે ક્યાં હોય બસ ને બધું હતું, ગાડું લેવાનું. એટલે પેલે એવું કીધું કે હવે દિવાળી ઢોકળી આવે છે. અત્યારે આપણા જે યજમાનો 12 ગામ ગયા છે આમ તેમ, તો 12 મહિનાનું બધા યજમાન અત્યારે જ આપે. એટલે દિવાળી પછી 9 વર્ષ ચાલુ થાય, એટલે 5-15 દીમાં આપણે વ્રજ યાત્રા કરશું. ભલે 6 મહિના થાય, થોડું દ્રવ્ય ભેગું થાય, અને ગાડામાં આપણે આપણું બધું 6 મહિના હાલે એટલું લઈને જશું. ઠાકોરજી તો હતા નહીં, શંકરને માનતા હતા. હવે વ્રજ યાત્રાનું નક્કી કર્યું ત્યારથી કાંઈ હોય એટલે કાળિયો ઠાકોર જાણે. કાળિયા ઠાકોરને ખબર, માનતા નહોતી કરી, મર્યાદા માર્ગી હતો. તો મારા ઘરે ઘોડીઓ બધા આમ તેમ, વાતમાં કાળિયો ઠાકોર. હવે શરદ પૂનમની રાત હતી અને બ્રાહ્મણીને ઉલટી થવા માંડી. એટલે બ્રાહ્મણ મૂંઝાણો. એ કે આ દિવાળી ઉપર આની તબિયત બગડશે, મારે તો આટલા સીધા આવે, આટલા મગ ને ચોખા ના આવે. બ્રાહ્મણે બધું અવેરી અને 12 મહિનાનું ભેગું કરી લે દિવેલ દઈને. પછી 12 મહિના તો ગામમાં હું ઠગુક આવે. જ્યારે નવું ધાડ બધું આવે ત્યારે બધાય પેલું પધરાવે આપણા ઘરે. એટલે પછી પાછી થઈ. એટલે વૈદ્ય મહારાજને ત્યાં હાલ લઈ જાવ તને. ઓલી તો થાય એટલે હાવ ઢગલો થઈને બેસી જાય. હવે ઓલી કે મારાથી તો આ ડેલી બાર પગે મુકાશે નહીં. વૈદ્ય બાપાને બોલાવે કે બાપા તમારા વહુને પેલા ગામમાં છે ને આ બધું મારા વાઈફ અને મારા એવું બધું નહોતું બોલાતું. તમારા વહુ પરણીને જે ગામમાં જાઓ ને એટલે તમે ગામ આખાની વહુ. 50 વર્ષ પહેલાં તો રાજકોટમાં એવું હતું કે ઓલા વાળવાવાળા ભીખા કાકા હોય ને તો એ બા એમ કે ચા દેવા જાય જરાક માથે તો ઓઢ હાવ એમને ઉઘાડા માથે ઉઈ પડી. ત્યારે મને આમ સોગંદથી ગમતું નહોતું, પણ પછી બાપુજી મારું મોઢું બગડેલું જોયું ને એટલે કે બેટા આપણા ઘરની હેંજા છે, આપણા ઘરની શોભા છે. એટલે પછી ના છૂટકે, પણ આપણને એવું બધું ગમતું નહોતું. પણ આ બધી જીવનની મર્યાદાઓ હતી તો સનાતન ધર્મ સચવાઈ રહ્યો હતો. અત્યારે મર્યાદા છૂટી છે. સસરા હોય કે જેઠ હોય, આટલું પહેરી અને સામે બેસે ખુરશી ઉપર. 50 વર્ષ પહેલાં મને યાદ છે બાપુજી બેઠા હોય અને એ રૂમમાં જાય બધા બેઠા હોય એટલે બા કે સાવ એ બધા સોફામાં બેઠા હોય, આપણે નીચે બેસો. એનો મતલબ એમ નહીં આપણે વહુ છીએ, એનો મતલબ એમ નહીં આપણે નીચા છીએ. એનો મતલબ એમ કે અમે અમારા વડીલોને માન આપીએ છીએ. એટલે કે દમો, એનું નામ દમયંતી, દમો તો હવે થોડી વાર સૂઈ જા, આ બહાર ખાટલો પડ્યો છે. હું વૈદ કાકાને બોલાયો. એ કે રહેવા દો, એ બાપાને નથી હેરાન કરવા. એ કે દમો આપણને બધા સીધા આપે છે, આપણે આપી દેશું. એ કે હજી તો વાત કરે ત્યાં પાછી ઉલટી થઈ. એટલે વૈદ કાકાને બોલાવવા ગયો. એટલે વૈદ કાકાને કીધું કે બેટા અહીં લઈ આવ્યો તો સારું હતું, હવે મને કંઈ જાવું ગમતું નથી, ઉંમર થઈ. એ કે બાપા લાકડી લઈ લો ને, હું હાથ પકડીને લઈ જાઉં ને તમને પાછું મૂકી. કે બેટા એ વાત તો સાચી, પણ પછી કે સારું હાલ. દમે કોઈ દી બાંધી પડી નથી, કોઈ દી મેં જોઈ નથી. ના ના, મારે દમો બહુ માંદા પડે તો મારે આવવું તો પડે. વૈદ કાકા આવ્યા એટલે ખાટલામાં એકદમ હડાક ઊભા થઈ, માથે ઓઢી લીધું અને નીચે બેસવા ગયા. કોણ? દમો. બેટા ઉપર બેસો, ઉપર બે. અત્યારે તમે દર્દી છો, અત્યારે તમે દમો બહુ નથી, બેસ જાઓ ઉપર. કે સવારની 5-6 ઉલટી થઈ
પેટમાં પાણી ટકતું નથી. એટલે બ્રાહ્મણ બિચારો ઢીલો થઈ ગયો, કારણ કે આગળ ઉલાર નહોતો પાછળ ધરેર. હજી પહેલાંના વૈદો એવા હતા, અડે નહીં ભેગી ખબર પડી જતી. અત્યારે તો તમને આ ડાબા હાથની આ આંગળીમાં કાંઈ થયું હોય ને તો એનો સ્પેશિયાલિસ્ટ હોય. પછી આના સ્પેશિયાલિસ્ટ પાસે જાય તો ના પડે. અમે આનું જ જાણીએ છીએ. અરે એ ભાઈ સોનોગ્રાફી કરાવો, MRI કરાવો, એક્સરે લેવડાવો. એટલે દાદા વૈદ કાકા હજી આમ લીધું, હાથ મૂકી દીધો, ખડખડાટ હૈસા બોખા ઓલાથી ને દાંત વિદા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ન ગમ્યું. એ કે બાપા હાંચે જ ઉલટી થઈ છો એમ નંદ. એ કે બેટા હું કહું છું હાંચે જ થાય, અને હજી થશે 3 મહિના. તો બિચારા ભોળા ને હવે 13-14 વર્ષ લગ્ન થઈ ગયા હતા, એટલે હવે બધી આશા તો મૂકી દીધી હતી. એ કે 3-4 મહિના થશે વટા, હજી 3 મહિને હેડ બદલાય. હેડ કીધું ને ઓલી બ્રાહ્મણી ખાટલામાંથી ઊભી થઈને વૈદ બાપાને પગે પડી ગઈ, ચરણ પકડી લીધા. હવે ગામમાં બધાને ખબર, આજુબાજુના ગામના હટાણા માટે, કે વૈદ બાપા કહી દે કે આ રોગ છે તો એ અફર. એમાં પછી મોટા ડૉક્ટરને બતાવો ને બોમ્બે હોસ્પિટલમાં, એ ખોટો. વૈદ બાપા હાંચો, એટલો એમનો બોડો અનુભવ હતો. રાજી રાજી થઈ ગયા. હવે વૈદ બાપાને ખબર પડી એટલે બધાને પડે, ગામમાં બધાને ખબર પડી તો રાજી રાજી રેડ થઈ ગયા. અને વૈદ બાપાને સીધું ને ટકો. એટલે વૈદ બાપા કે ના હો, આજે તારા ઘરે 14 વર્ષે પારડા બંધાવવાના સમાચાર છે. તું અમારા પેટના ડોકરા તોલ્ય છે. આજે હરખ મારે કરવાનો છે. મને મૂકવા આવે એટલે ગળનો ભીલું લેતું આવજે. ગોળ એટલે ગોળ. હા બાપા. અરે એ કે ગામમાં બધાને ગોળ ખવડાવજે. ઘરે ગયા તો જ્યોતિષાળીને કીધું, કે એણે તો ગળના કટકા કરી દીધા ગોળના. ને પેલા ક્યાં આવી પ્લાસ્ટિકની થેલી હતી, ત્યાં આવી પરાત આપી બ્રાહ્મણને. રસ્તા મળે બધાને ગળ ખવડા. આખા ગામને ખબર પડી ગઈ. હવે 9 મહિના 9 દિવસ થયા તો દેવના ચક્કર જેવો દીકરો આવ્યો. હવે આને કાળિયો ઠાકર બહુ ગમતો હતો. હવે શ્રદ્ધા વધી. હવે કે જ્યોતિષને પૂછે, એ કે માર કોઈ જ્યોતિષ, મારે શ્યામદાસ નામ પાડવું છે. મને કાળિયો ઠાકોર બહુ વાલો છે, નામ પાડ્યું શ્યામદાસ. હવે 5-7 વર્ષનો થયો તો બહાર ઓલા કુંભારના છોકરા રમે. એટલે ત્યાં માટીની ગાય બનાવે, જોઈતી ગાય. ગાય એવી સરસ બનાવે, પછી ઘરે લઈ આવે, બાપાને ને બાને બતાવે, અરે મારા શ્યામદાસ કાળિયા ઠાકરે હમા હાથે આપ્યો છો. હવે બધા બ્રાહ્મણોને એમ થાય, હા રોજ રુદ્રાક્ષ પહેરી, પછી હારે તુલસીની કંઠી હતી, કે મારા કાળિયા ઠાકોરને તુલસી બહુ ગમે. કે હારો આપણો બ્રાહ્મણ થઈને આખો દી કાળિયો ઠાકોર કાળિયો ઠાકોર. આટલા શિવ મમ્મી સ્તોત્ર કરીએ છો અમાસે 11 આવે જ કોઈ વાર. હવે ઓલો છોકરો ગાય લઈ ગયો, જોઈને કે અરે મારા કાળિયા ઠાકરની કૃપા તો જો, આના હાથમાં તો કલા છે, તમે જો તો ખરી. કે હવે આગા પાછા થયા 7-8 વર્ષનો છોકરો રસોડામાં ચપ્પુ લઈ આવ્યો અને ગાયનું માથું કાપી નાખ્યું. કઈ? આ ગારાની ગાયને. અને તાલીઓ પાડે. ગાયનું માથું કાપી નાખ્યું ગયું. હવે એકવાર આ બ્રાહ્મણે એમ કે ભાઈ આ તો રમત કરે છે. હવે એવું થવા માંડ્યું, અઠવાડિયું ઉપરા ઉપરી ગારાની બનાવીને લઈ આવે અને ઘરે આવે, ચપ્પુ લે, ગાયનું ધડ માથું જુદું કરે અને તાલીઓ પાડે. હવે બ્રાહ્મણને પૂરી ચિંતા થઈ કે પ્રભુ આ મારા કયા કર્મો છે.
એટલે એણે એની બૈરીને બોલાવી, દમુને. દમુ, સાચું બોલ, આનો બાપ કોણ છે? આ વીર્ય જુદો જ, મારું ન હોય. દમી કે તમારા માથે હાથ મૂકીને કહું છું કે જો બે કોઈ પરપુરુષ સામે આંખે ઊંચી કરીને જોઈ હોય તો અહીંયા ને અહીંયા હું વળીને ભસ્મ થઈ જાઉં. બ્રાહ્મણને વિશ્વાસ તો હતો, પણ હવે દ્રઢ થયો. હવે વિચાર કરે, આ શેના કારણે મારો દીકરો ગાયના પૂતળાનું માથું રોજ કાપે છે? આ કસાય છે, કસાય હારો. એનાથી બોલાઈ ગયો, આ કસાય મારા ઘરે ક્યાંથી આવ્યો? દમુ કે હા, આ તો એ કે દમો રમકડાની શું વિચારે કેમ આવે આવો? હવે એના ઘરમાં 4 દિવસ પહેલા એક શેઠ વતી યજ્ઞ કર્યો હતો, પુત્રેસણા યજ્ઞ. શેઠને પુત્ર નહોતો, દીકરીઓ 7 હતી. એટલે એ શેઠે કીધું કે 7 દીકરીઓ પછી બાંધતા રાખીએ તો લોકો હસે ને વાતું કરે કે હજી જેઠને શેઠને છોકરો જોઈ છે. એટલે શેઠે કીધું કે પૈસા કેટલા થાય કયો, પણ તમારા ઘરે કરવાનો. આ કે કાંઈ વાંધો નહીં. હવે સાંજે યજ્ઞ થઈ ગયો તો એ જમાનામાં શેઠે એને 400 રૂપિયા દક્ષિણા આપી, બધી વસ્તુઓ ને બધું લાવવાના. આ રાજી થઈ ગયો. એ કે આ વખતે બહુ સારી ભેટ દક્ષિણા મળી. હવે એ 400 રૂપિયામાંથી આને બધું લઈ દીધું છોકરાને. એ શેઠ પાસે ગયો. એ કે આ 400 રૂપિયા આવ્યા એ ક્યાંથી આવ્યા છે? શેઠ કે યાર મારે તો કેટલા પૈસા આવતા હોય. કે શેઠ તમારી વાત સાચી, એ જમાનામાં રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, મેક્સિમમ 10 રૂપિયા. 400 હોય એટલે શેઠને યાદ જ હોય. અને 4 દી પહેલાની જ વાત છે કે કોણ દઈ ગયું તો. શેઠે બરાબર વિચાર કર્યો. એ કે બ્રાહ્મણ મહારાજ, એક કસાઈ છે ને એની જમીન ગીરવે મૂકી ગયો હતો. હવે ડૂલી જતી હતી. એની પાસે પૂરતા પૈસા નહોતા જમીન છોડાવવાના. એટલે મેં કીધું તો વ્યાજ ભરી જા. તો એ 400 વ્યાજના દઈ ગયો હતો. જો તમે ક્યાં અડે, આને તાળો બેસી ગયો કે મારો દીકરો કેમ સ્ટેચ્યુ ગાયના, રમકડાની ગાયના, ગારાની ગાયનું માથું કેમ કાપે છે રોજ રમતમાં, અને ઊભો તાલી પાડો, મજા પડી ગઈ, મજા પડી ગઈ, મજા પડી ગઈ. કાંઈ ન બોલ્યો. ઘરે આવ્યા મહારાજ બ્રાહ્મણ. એમાંથી એણે 90 રૂપિયાનું ખાંડ, મોરસ, ગામડામાં મોરસ કે મોરસને એવું લાવ્યો હતો. બધું નદીમાં નાખ્યું. ઘર બધું ધોયું ને સાફ કર્યું. અને પછી બધી ઓલા 400 દઈ આવ્યો પાછા. કોને? શેઠને. શેઠ કે હું દીધેલું દાન પાછું ન લઉં. મારે ઓલા નગરાજા જેવું થાય કે દીધેલી ગાય પાછી આવીને પાછી દીધી, એમાં જો કાચી ડોથિયા. એ હું ન કરું. કે હવે એ 400 રૂપિયા આણે એના દીકરાએ ગાયનું માથું કાપ્યું હતું એટલે ગાયના ચારામાં દઈ દીધા અને બીજું બધું ભર્યું. હવે એ દયડું ઓલી અને પછી ખાવા માંડ્યા. તો પાછો આ તો ઓલા કુંભારના છોકરા રમવા જાય એટલે ગાય બનાવીને લઈ આવ્યો. હવે બ્રાહ્મણ કે જો કે શું કરે. ગાય બનાવીને લાવ્યો, એને તિલક કર્યું, એને ચોખા છોડ્યા અને લાડવા બનાવ્યા હતા ઘરે. તો લાડવા ગાયના મોઢા ગળ મૂક્યા કે ખાઈ જા, કે હવે દ્રવ્ય બરાબર છે. તો જે કે તમારા ઘરમાં કેવું દ્રવ્ય આવે છે ને
એના ઉપરથી જ તમારા સંસ્કારો નક્કી થાય છે. જો આવું દ્રવ્ય આવી જાય તો ધનોતપનોત નીકળી જાય, અને સારું દ્રવ્ય આવે તો સારા કાર્યમાં જ વપરાય. તમે જોજો, અમુક લોકો પાસે ઓછો પૈસો હોય ને તો એનો હાથ છૂટો હોય. કોઈને બી જરૂર હોય, કોઈનું દુઃખ જુએ, આજુબાજુ જુએ, કોઈનું ધ્યાન નથી ને મુઠ્ઠીવાળી ડેડી મુઠ્ઠી પધરાવી દે કે આ બે મુઠ્ઠી સિવાય કોઈને ખબર ન પડે. ભલે એનો વર કારકો નહીં કરતો હોય, અને ઘડાનો જીવ એવો ચંડાળ કે 10 રૂપિયા કોઈને મદદ કરે તોય ગાજે કેવી ઊંચી હાલે છે. હજી 10 રૂપિયા મારા પાછા નથી આપ્યા. ભલે આપણે તો મદદ કરી હતી, પાછા જોઈતા જુઓ. તો જેનું જેવું દ્રવ્ય હોય ને એવી ઇફેક્ટ કરે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વાર્તા મને એટલે ગમી હતી કે અત્યારે જુઓ તમે 2 નંબર એને ખોટા પૈસા, એના લીધે બાળકોમાં જે સંસ્કાર છે જુઓ. આપણે ક્યાં ગયા હતા તો ઓલી છોકરી SSCમાં બોર્ડમાં ફર્સ્ટ આવી. ઇલાબા જય શ્રી કૃષ્ણ. મેં તો આવો પગે ન લગાવી દીકરીઓ. મેં તો કોઈ દિવસ વલ્લભ સિવાય કોઈને પગે નહીં લાગવાનું. આપણે વલ્લભના છીએ એની ખુમારી રાખવાની. તો મેં શું કરતા પપ્પા? એ કે આંટી આમાં નાની દુકાન છે, દરજીની હાટ છે, અમે દરજી છે. હવે એના જે સંસ્કાર મેં જોયા, એનું બોલવા ચાલવાનું, ત્યારે મને એમ થયું કે એના પપ્પા ભલે નાની હાટ ચલાવે પણ હકનું કમાય છે. તો મોરલ ઓફ ધ સ્ટોરી, તમારા ઘરમાં જેવું દ્રવ્ય આવશે એવા વિચાર ને આચાર ઘરમાં થશે. અને અત્યારે તો 2 નંબર એટલું બધું વધી ગયું, ચારે બાજુ પૈસાવાળા વધુ પૈસા થાય છે અને ગરીબ વધુ ગરીબ બને છે. તો ભલે ઠાકોરજીને કોઈ દિવસ દ્રવ્ય માગવું નહીં. પૈસા ભલે ઓછા હોય મારા વાલા, પણ મારો ભાવ ઓછો ન પડે. એવા આપણા પુષ્ટિ પુરુષોત્તમ. બોલો વલ્લભાજી. શ્રી વલ્લભાજી. વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. 31મી સાખી. સાધન કરો દ્રઢ આસરો, કુલ ભજવો ફલ એક, પલક પલક કે ઉપરે, વારો કોટી વારો કલ્પ અનેક શ્રી વલ્લભ, વારો કોટી કલ્પ અનેક. કાલે આપણે વાત કરી કે હરિરાયજી હોય કે વલ્લભ હોય કે ગુસાઈજી હોય કે દ્વારકેશજી હોય કે પુરુષોત્તમજી હોય, આશરો દ્રઢ રાખવાનું કહે છે. આશરો દ્રઢ નથી રહેતો ને એટલે હલી જાય છે. હવે આપણે કોઈ ડૉક્ટરની દવા લેતા હોય, એણે કીધું હોય 10 ઇન્જેક્શન લેવાના, હવે 3 લઈએ તો 3% ફેર ન પડે એટલે આપણે હલી જઈએ. હવે નથી લેવા, ફેર તો પડ્યો નહીં. એ 3 પછી જ્યાં ફેર પડવાની શરૂઆત થાય ત્યાં તમે બંધ કરી દીધી. તો દ્રઢ આશરો, તમે હલી જાઓ. ઠાકોરજી ઓલા બધા આ વાત જાણે એટલે નથી કરતી કે ઓલો વ્યક્તિ નદીમાં ડૂબતો હતો, હનુમાનજીને બોલાવ્યા, એ તૈયાર થયા, ત્યાં
કે નહીં આવે. જો દ્રઢ આશરો છોડો, ગણપતિને બોલાવો, એને વાર લાગી, એ આશરો છોડો. છેક લગી કોઈ ઉપર વિશ્વાસ ન કર્યો, ડૂબી ગયો. તો અન્યાશ્રય સૌથી વધુ બાધક છે. સૌથી વધુ બાધક હોય તો અન્યાશ્રય. હવે આજે જ બપોરે ઓલા 4 વૈષ્ણવ આવ્યા મોરબીથી, અસારવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા પધાર્યા. એટલે મેં કીધું ઠાકોરજી પુષ્ટ કરાવીને મને મળવા આવો છો બરાબર, તો પ્રસાદ આવી લેજો. એ કે ના એલા આંટી કણકો લેશું. એટલે પછી કીધું કાંઈ વાંધો નહીં, ઠાકોરજીને શેઠ ભોગમાં પૂજાના બધું ધરાયું જ ખીર રે, આવો બારવાલા. હવે મોરબી અહીંયા કાંઈ નજીક નથી પડ્યું, કેટલું દૂર. સવારે ગાડી લઈને 6 વાગે નીકળ્યા હતા, 10 વાગે અહીંયા અસારવા સીધા ઉતરા, ટાઈ ધોઈને બેઠા હતા અપરસ કરીને, ખાલી ચા પીધી હતી. 12:30 ઠાકોરજી પુષ્ટ કર્યા અને પછી આપણા ઘરે આવ્યા. એટલે જુઓ બાર કહેવાના હશે કે કેટલો તાપ, તો આપ પડ્યા. હવે આવ્યા એટલે મેં કીધું સારું મારવાલા, હું બહુ રાજી થઈ. કે ના એટલે આંટી અમારે નક્કી જ હતું કે અસારવા તમે જે વર્ણન કરતા હતા અમે તો જોયું નહોતું. હવે એક તાલાવેલી લાગી હતી કે અસારવાની, બેઠકજી, ગુસાઈજી, ગોકુળનાથજી, નટવરલાલ, શ્યામલાલ, વલ્લભકુળ, ગૌશાળા, ગિરાજ બાવા, ગોપીનાથજી. હવે એ કે પરાકાષ્ઠા જોયેલા નથી. અમે જે સ્વરૂપ પુષ્ટ કરાવ્યું એ 30 વર્ષથી રમતું સ્વરૂપ અમારા ઘરે મારા સાસુ સેવા પહોંચતા હતા. તો મેં 30 વર્ષ સુધી પુષ્ટ, તો કે ના, સૌથી વધુ બીક છે ને અપરસ. મારાથી અપરસ દઈ દે, મેળ નહીં સચવાય, હું મને અપરાધ પડશે. એમાં ને એમાં 30 વર્ષ વિભૂખ રહ્યા. હવે આ 2 દીકરીઓ હગી દેરાણી જેઠાણી સંયુક્ત ફેમિલી મારી, ઘરે પાછું પ્રવૃત્તિ બધી કરે 2 દેરાણી જેઠાણી, 5 છોકરાઓ. હવે વ્રજનું બધું સાંભળે કે આવું વ્રજ, તો 5 છોકરાને ત્યાં સાસુ પાસે મૂકી, સાસુએ કીધું તમારા 2ની બહુ ઈચ્છા છે, તમે કરી આવો, લીલી પરિક્રમા કરી આવે. હવે એ કે જ્યાં જઈએ ત્યાં ઠાકોરજીની જ વાતો, અને તમારો સત્સંગ તો એક દિવસ ચૂકીએ નહીં. તમારા 2 વાક્ય તો હોય કે ઠાકોરજી ક્યારે કૃપા કરે, જ્યારે આપણા માથે બિરાજતા હોય ત્યારે. મંદિરના સર્વોદ્ધારક, બધાનો ઉદ્ધાર કરે, એમાં આપણે કંઈ સ્પેશિયલ નહીં. તોય આવી જા, આપણા ઠાકોરજીને આપણે એકલા છે. હવે કે ત્યાંથી ને નક્કી કર્યું કે બાપા ઠાકોરજી વિના ન રહેવાય. તો પછી 15-20 દી આવ્યા છીએ, મહિનાથી ને. હવે એ કે 2-3 જગ્યાએ અમારા ગુરુ ઘરે તપાસ કરી, કોઈ જગ્યાએ જે નહોતા બિરાજતા, કોઈ જગ્યાએ કીધું કે ભાઈ આજ્ઞા લઈ જાઓ, મળી જાઓ, આમ. હવે 2-3 ધક્કા થાય. હવે અમને ખબર હતી કે એટેચમેન્ટ અમને અસરવાનું બહુ છે, અને તમારા મોઢે સાંભળ્યું હતું. એટલે અમે ત્યાં ફોન કર્યો અને જણાવ્યું કે અમે મોરબી છીએ ને આવી રીતે અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા, જે જેને વિનંતી, જે જેની આજ્ઞા લઈ દીધી અંદર અધિકારીએ, અને અમારો મેળ પડી ગયો. તો મેં કેમ અસારવા છે? એ કે તમે વારંવાર કહેતા હતા છોટી ગોકુળ છે, તો આજે જોયા પછી એમ થયું કે ના, આ તો ગોકુળ જ છે. અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હોય
તો વર્ષમાં 2-3 વાર ગુરુદેવની સન્મુખ થઈએ, પવિત્ર ધરાવવા આવીએ, અસોરાવની બેઠકનો આનંદ લઈએ. એટલે ફાઇનલી આજે અમારા ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. આવો તાપ હોય ને તો આપ મળે. 6 વાગે હવે એ લોકોને ખબર નહીં, પહેલી વાર આવ્યા, મારો નંબર અસારવા બેઠકમાંથી લીધો. હવે સવારના ખાલી અડધો કપ ચા પીધેલી 5:30 વાગે. હવે એમના મનમાં એમ કે ઠાકોરજી પુષ્ટ થઈ જાય એટલે જારીજી ભરીએ. એટલે ઠાકોરજી પુષ્ટ થયા 1 વાગે 12:30. એટલે એણે અધિકારીજીને એ કે ના જારીજી નથી ભરાતા. એ કહેલા બેન એવું કીધું ને પછી ભૂખ લાગી, ત્યાં હું જ નહોતી લાગી. તો જો મોરબીથી ગાડીમાં આવવું ને આ બધું એવો તાપ હોય તો ઠાકોરજી મળે. વિરહ એમને સાક્ષાત મળી ગયા. અને ઘણાને અહીંથી અસારવા જવું હોય ને પુષ્ટ કરાવવા, તો એ આપણને કહે, આપણે એમ કહીએ ગામમાં છો તો આજ્ઞા લઈ આવો, બાવાની સન્મુખ થઈ આવો, ગુસાઈજીને ગોકુળનાથજીને દર્શન કરી આવો, નટવરલાલ શ્યામલાલા, ફોન કરી દો નીલાબેન. જો આ તાપ નથી, કારણ કે સહજ અહીંયા ગામમાં મળી ગયું છે, અને નથી મળ્યું સહજ. તો આજે જે આવા વૈષ્ણવ આવે, અને વલ્લભ કેવો કૃપાળુ, સવારે હું કોઈ નાય ફોન ઉપાડું નહીં, 1:30 વાગ્યા સુધી, 1:30 થી 2:30 જ ઉપાડું. હવે ઠાકોરજીની ઈચ્છા છે કે એ ઠાકોરજી પુષ્ટ થઈને આપણા ઘરે પહેલાં પધારે. લગભગ અહીંયા આવે એ તો બધા આવે જ, મારા વાલાની કૃપાથી. અને આ વૈષ્ણવ કણકો લે તો સવારમાં એમનો ફોન મેં ઉપાડ્યો. એમાં હું તો ન જ ઉપાડું, તમને કહું, એટલે તમે બારોબાર જવાબ આપી દો. 1:30 પછી ફોન કરો. ઉપાડ્યો એટલે એણે પહેલું જ કીધું, ઇલાંટી અહીં ઠાકોરજી પુષ્ટ કરાવવા આવ્યા જ, પણ તમને મળવું તો છે જ, મળ્યા વિના ન જ જાઓ. આ 2 વાક્યમાં આપણે સમજી ગયા ગુસાઈજી કેટલા કૃપાળુ છે, એમનો તાપ કેવો હતો. જો આપણે ઉપાડ્યો ન હોય તો એ તો વયા જાત, મનની મનમાં રહી જાત, અને મને અફસોસ થાય જિંદગી ભરે જુદો. તો આ બધી ઠાકોરજીની અદ્ભુત લીલા, દ્રઢ આશરો. આની અંદર કે છે ને, સાધન કરો દ્રઢ આશરો, કુલ ભજવો ફલ એક. કુલ વલ્લભ કુલ. આટલો તાપ કર્યા પછી તિલક બાવાએ પુષ્ટ કરી દીધા. અને જે આવ્યા ને એને એનો ઉત્સાહ જોયો ને એનો ભાવ જોયો, 2 દેરાણી જેઠાણીનો, વંદન કરવાનું મન થાય. અમે તો એ ક્યાંથી હાથે જ વસ્ત્રો સિદ્ધ કરીએ છીએ. સોની રહ્યા એટલે શ્રૃંગારે હાથે જ કરીએ. મેં તમારા લાલા નસીબદાર, એ ઘરમાં આવ્યા એટલે અમે નસીબદાર. હવે અમારા હાથમાં ઠાકોરજી. મેં તો બસ ખુશ રહો, અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ. તો આજે બધા કે એટલે બેન સત્સંગ પણ છે ને, હું આવા પ્રસંગો જ મઠારીને કહું છું. મારી પાસે ક્યાં મારા વાલા જ્ઞાન છે કોઈ, હું ક્યાં શાસ્ત્રીજી છું. પણ મને આ બધું બધા કહી જાય, અને વલ્લભકુળના બાળકોના વચનામૃત એમાંથી જે વલ્લભ કેવડાવે કહું. તો સાધન કરો દ્રઢ આશરો, કુલ ભજવો ફલ એક. પલક પલક કે ઉપર વારો કલ્પ અનેક. વલ્લભકુળ એમની પલક ફરકે ને એના ઉપર 1000 કલ્પ વારી દે. બોલો વલ્લભાધીશ કી. વાંગ મુક્તાવલી હરિરાય મહાપ્રભુજી કી. કાલે પ્રેમથી જ બધું વશ થાય છે, પ્રેમને નેમ નથી. હવે આગળ, પ્રેમી તે જ કે જે પોતાપણું ભૂલી જોઈ, જ્યાં ને ત્યાં પ્રભુપણાનો સ્વીકાર કરે.
દરેક લીલા ઠાકોરજીની મેં કર્યું. કાંઈ થાય એટલે કે એ તો હું ગઈ હતી ને, ઓળખાણ મારી હતી એટલે થયું. એ બેન બેસાની મને પ્રભુને તારું કરવું તું સારું કાર્ય એટલે કર્યું. તને નિમિત્ત બનાવે એમાં તું ચગ્યા લે. કોઈ ફેમિલી ડૉક્ટર પાસે જતું હોય અને આપણે કહીએ કે અમારે ફેમિલી ડૉક્ટર એ જ છે, મારાથી દઈ અવાય, ફોનમાં વાત કરાવજો ને, તમે દવા લેતા હો. હવે ઓલા એની દવા લેવા ગયા છો અને ફોનમાં વાત કરાવી. ઓલા કે હા હા ફેમિલી ડૉક્ટર એટલે ખબર હોય, દવા આપી. બીજે દી આપણને એણે બહાર જોયા બેઠેલા એટલે કે હું દવા લઈ આવી ને એટલે સારું થયું. આ એ દવા લઈ આવ્યા તો સારું થયું. એની લેવા જતા હતા અને એણે ડૉક્ટરે આપી એટલે લઈ આવ્યા. તો ડૉક્ટર દવા કોની? ડૉક્ટરની. તો કરતા કોણ? ડૉક્ટર. ઓલાએ લાવી દીધી, નિમિત્ત બન્યા, એમાં કે હું. તો આપણા ઠાકોરજી બધી આપણા દર્દની દવા આપે છે, પણ કોઈને નિમિત્ત બનાવે. કારણ કે આ કળિયુગમાં પ્રભુ જાતે પધારવાના નથી. તો ઓલા નિમિત્ત બનાવે નહીં, મારા જેવા ઊંચા થઈને ફરે. મારી હોશિયારી ખબર તમને, હું જાઉં એટલે આમ કામ પતી જાય. હવે બે સાડી બની આ ડૉક્ટર ને ઓલા બાજુવાળા જેવું, સમજી ગયા? પ્રભુ સર્વેશ્વર છે એટલે સર્વની ઈચ્છા પૂરી કરે છે. જેની ભૌતિક ઈચ્છા હોય છે તેની ભૌતિક, જેની આધ્યાત્મિક હોય તેની આધ્યાત્મિક, અને જેની આધિદૈવિક હોય છે તેની આધિદૈવિક ઈચ્છા પ્રભુ પૂરી કરે છે. તમારામાં સમજ હોવી જોઈએ કે આધિ ભૌતિક તો અહીંયા જ રહેશે. આધ્યાત્મિક કામ જ્ઞાનીઓનું, આદિ દૈવિક મારો પ્રભુ મારો હાથ પકડીને છેલ્લે લીલામાં લઈ જશે. પુષ્ટિ ભક્તો તે જ છે જે માત્ર પ્રભુના આધિદૈવિક સ્વરૂપની પ્રાપ્તિની ઈચ્છા કરે. વલ્લભ હોય ગુસાઈજી, હરિરાયજી, દ્વારકેશજી, વિઠલેશજી, પુરુષોત્તમ, એક જ વસ્તુ, સ્વરૂપ સેવા કરો, અનોસરમાં સત્સંગ કરો. ઠાકોરજી બાગી માગી રાડોશ. આજે બાબા વચનામૃત કરતા હતા ને, કયા અનુસંધાનમાં હું યાદ કરું છું, એ કે 4 દાણા મિશ્રી ધરાવે 50 વર્ષ સુધી, અને પાછા કે તું મારો મનોરથ આ પૂરો કરજે. અત્યાર સુધી તો બધા કર્યા છે. ઠાકોરજી કે બધા એટલે કરું છું કે હવે મારો મેળ સખડીમાં પડશે. હવે 50 વર્ષથી 4 મિશ્રી પર ન પૂછ. ઠાકોરજી પાછા ભોળવાઈ જાય, પાછા મનોરથ પૂરો કરે. 4 નહીં 4. તો આ તો વેપારીમાં ઠાકોરજીને છેતરીએ છે. પુષ્ટિ ભક્તો તે જ છે જે માત્ર પ્રભુના આધિદૈવિક સ્વરૂપની પ્રાપ્તિ ઈચ્છા કરે, પ્રભુની આધિદૈવિક સૃષ્ટિના જ સુખનો વિચાર કરે. હવે આપણે પાછલી બાબતો ટૂંકમાં વિચારી જઈએ. જેઓ આધિ ભૌતિક ઈચ્છા રાખે છે તેને તેવી પ્રભુ સગવડ કરી આપે છે. તેવી ઈચ્છામાં તેમને મૃત્યુ થાય તો એવા જીવોને ફરી પૃથ્વી પર આવવું પડે છે. કઈ? આધિ ભૌતિક. એવી ઈચ્છા પ્રભુને વિનંતી કરે કે હા કાંઈ વાંધો નહીં, લે પૂરી કરી. પણ એ પ્રવાહી જીવોને ફરી ફરી પાછું પૃથ્વી પર જન્મ લેવો પડે છે. જેઓ જ્ઞાનની ઈચ્છાવાળા છે તેમને તે ઈચ્છા માટે પ્રભુ સગવડ કરી આપે છે, અને તેમનું અધિક જ્ઞાન મેળવવાની ઈચ્છામાં તેમનું મૃત્યુ થાય તો તે માટે પણ એમને ફરી જન્મ લેવો પડે. આધ્યાત્મિક, આધિ ભૌતિક. પણ આધિ દૈવિક જીવ પ્રભુની પ્રાપ્તિની ઈચ્છાવાળો હોય, પ્રભુનો પ્રેમી હોય, એ સર્વાત્મ ભાવવાળો હોવાથી એને ફરી પૃથ્વી પર જન્મ લેવો પડતો નથી.
આમ એક ને એક બે જેવી સ્પષ્ટ બધી વસ્તુ વલ્લભ ગોસાઈજી હરિરાયજી સમજાવે છે. ક્યાંય ગોળ ગોળ વાત નહીં. બીજા ગુરુદેવની જેમ આમ 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 ના, એક ને એક બે જ થાય, સવા બે ના થાય, પોણા બે ના થાય. સ્પષ્ટ વાતો હરિરાયજી આપણને સમજાવી રહ્યા છે. સ્ત્રી અથવા પુરુષ એ બંનેનું સાધન ઈશ્વર છે. આથી પુષ્ટિ માર્ગીય લગ્ન એ પ્રભુની સેવા માટે જ કરાતો સ્નેહ સંબંધ. વલ્લભે સ્પષ્ટ આજ્ઞા આપી. અરે શ્રીજી બાબાએ વલ્લભે વિવાહ કર્યો. આજે આપણા બધા ગુરુદેવ ગૃહસ્થી છે. વહુજી આવ્યા તો સેવામાં અનુકૂળ, બાળકો આવે તો બે સેવાવાળા બધું. ગોપીનાથજીના બે બેટીજી બાળપણમાં વિધવા થઈને આવ્યા તો ગુસાઈજી એને સાઉથમાંથી બોલાવી લીધા. એ કે મારા ઠાકોરજીના વધુ સુખનો વિચાર થશે. બે વધુ વ્યક્તિ હોય ઘરમાં, આજે તૃપ્તિ નહોતી અને હું એકલી હોઉં અને હાથ પવિત્ર કરતી હોઉં તો બધી બાજુ દોડા કરવા પડે. અહીંયા સામગ્રી કરું, અહીંયા ઠાકોરજી હોય, અહીંયા થાળ કરું, વળી લઈ જાઓ વળી. હવે કેવું થયું, બે જણા થઈ ગયા. હવે એનાય બે લાલિયા. એટલે રવિવાર હોય એટલે આપણે કહીએ હવે બેટા હું ઊભી થઈ હાલો અવેરી લ્યો. એટલે બધું અવેરી લઈએ, ત્યાં પોતું મારી દઈએ. ઘરમાં ઠાકોરજી બિરાજે છે અને એ લોકોએ પ્યોર પુષ્ટિ માર્ગી રીતે આ બધું જોયેલું છે. એટલે લગ્ન પણ પ્રભુની સેવા માટે જ થાય. તેમાં વિશ્વના સુખની ભાવના નથી. સ્ત્રી પુરુષ લગ્ન કરે પુષ્ટિમાં તો વિશ્વના સુખની ભાવના નથી, પણ પોતાના પ્રભુની સેવાના સુખની ભાવના છે. એટલે સ્ત્રી પુરુષનો પ્રેમ તે પ્રભુનો સંબંધપૂર્વક છે. દેહનું સતીત્વ તે ભૌતિક સતીત્વ છે, જ્યારે મનનું સતીત્વ તે જ કે જે સદા સદા પ્રભુની સેવાનો સુખનો વિચાર કરે. તનનું સતીત્વ હોય કે પતિ ગુજરી જાય એટલે, પણ મનનું ને આત્માનું સતીત્વ કયું? તો એક જ વાક્ય કહે છે, સતત પ્રભુની સેવાનો સુખનો વિચાર કરે. આપણામાં વલ્લભે સેવાને જ મહત્વ આપ્યું છે અને આપણે બધા ભાગતા હોઈએ તો સેવાથી જ ભાગીએ છીએ. આપણે મંદિરોમાં 2-5 હજાર દઈને મનોરથ કરાવી લઈએ, દર્શન કરી આવીએ એટલે આપણે માની લઈએ કે અમે પુષ્ટિ માર્ગીય પ્યોર. મારા વાલા, આ પુષ્ટિ માર્ગની રીત એનો પેડો જ ન્યારો છે. તમે ક્યારે પ્રભુ જતાવે? તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી તમારા તન મન ધનથી સેવાય ને ત્યારે. વાતો કરવાથી નહીં હો, મીઠી મીઠી. એટલે વાત કરી હતી ને, વલ્લભ સદનમાં શિબિર હતી. એક જેની નામ ન દેવાય, એનો તો પ્રોટોકોલ કેવો, 3 થી 6 એટલે 3 વાગે દરવાજા બંધ, અંદરથી આગળિયા લાગે. તમે 3 ને 5 જાઓ ઘર ભેગા. હવે ત્યાં એક મારી જેવો દોઢ આવ્યો હતો. એની જાતને એવું સમજતો હતો કે હું તો બહુ હોશિયાર. એટલે છેલ્લે જે પ્રશ્નોત્તરી રાખે કે ભાઈ 10 મિનિટ જેને જે પૂછવું એ પૂછ્યું. આણે ઊભા થઈને પૂછ્યું. એ કે છે આ બધી લપ ન કરવું અને માનસીમાં સેવા કરવું ન હાલે. એ કે 500% હાલે. એટલે બધા એકબીજાને કોણી મારવા માંડ્યા. જો છૂટવાની કેટલી બળોતરા. સેવા જાણે ભારરૂપ હોય ને એટલે ભાવ ન આવે, અને ભાવ ન આવે ને એટલે જતાવે નહીં ઠાકોરજી. બધા આમ કહેવા માંડ્યા, સાંભળજો. એટલે જે કીધું 500% માનસી કરો, પણ તમારે પ્રસાદે માનસી લેવાનો. બધા આમ નીચું જોઈ ગયા.
ઓલો હેઠો બેસી ગયો, પેટા પ્રશ્ન કાંઈ પૂછ્યો નહીં. તો અહીંયા એ જ કે છે, સતત પ્રભુની સેવાનો જ વિચાર. કેટલાક પુરુષો એમ કહે છે કે અમારી સ્ત્રી અમને જ ભગવાન માને, કારણ કે તે જ સ્ત્રીનો ધર્મ છે. પહેલાના જમાનામાં તો, હવે ભગવાનની તો વાત જ, ભગવાનને ભગવાન યુવા પેઢી નથી માનતી. એ પતિને કેવી રીતે માને? અલબત્ત આ વાત દેહ સંબંધની દ્રષ્ટિએ કરી, જે આ શરીર આરે પડ્યું તો એની રીતે બરાબર, તમે મારા પતિ. પણ આત્મ સંબંધી દ્રષ્ટિએ ખરી નથી. પતિ કોને કહેવાય? વા પતિ કોણ હોઈ શકે? એ જ પ્રશ્ન છે. જેને કોઈનો ભય નથી અને જે સર્વ રીતે રક્ષણ કરી શકે તે જ પતિ થઈ શકે. સ્ત્રી દોરનો પતિ જે પરમેશ્વર તરીકે પૂજાવા મળે છે, તે પોતે જ નિર્ભય નથી. આજે કોઈ બહાર આવ્યા હોય લૂંટવાવાળા, અને ઓલા જ બાયણા બંધ કરીને બેસી જાય, અને બાજુવાળાને એમ કે તમે રાખો ખુલ્લા, આપણા ઘરમાં શેના ઘરે? તો જુઓ, પોતાને દ્રઢતા નથી, સામેવાળાને શીખવાડે છે. તે પોતે જ નિર્ભય નથી, પોતાનું જ રક્ષણ કરી શકે તેવો નથી, તો તે સ્ત્રીના દેહની રક્ષા ક્યાં કરશે? તેથી પ્રભુને પતિ માનવો એ આદિ દૈવિક સતીત્વ છે કે જે ગોપીજનનું હતી. ખરો પતિ એમ જ જાણે કે આ સ્ત્રી મને સેવામાં મદદ માટે છે. અમારા બંનેના પતિ ઈશ્વર ઉપર જ છે, અને તે પતિને સેવા ભાવે નિષ્કામ વૃત્તિથી જીવન વ્યતીત કરી ખુશી કરવાનો જ અમારા બેનો ઉદ્દેશ છે. આવો પતિ પોતાના દેહમાં ભૌતિક સુખને માટે સ્ત્રીને સાધનભૂત ગણતો નથી, પણ પોતાના આત્માના આત્યંતિક કલ્યાણ કે ભગવત પ્રાપ્તિ માટે જ ગણે છે. આ બધાનું તાત્પર્ય એ છે, લગ્ન કરો કે બાળકો થાય, ઠાકોરજીની સેવામાં વધુ આવે અનુકૂળ, એટલે વધુ સેવા કરવાનો આનંદ આવે. આવું પુષ્ટિ જોડું પણ પોતાના આત્માની અત્યંતિક કલ્યાણ કે ભક્તિ પ્રાપ્તિ માટે જ છે. આવું પુષ્ટિ જોડું અલૌકિક જોડું છે. આવો ભક્તિમય ગૃહ વ્યવહાર એ અલૌકિક ગૃહ વ્યવહાર છે. મતલબ કહેવાનો એ છે કે પુષ્ટિમાં દેહના સંબંધ કરતાં આત્માના સંબંધ આગળ ગણે છે, કારણ કે દેહનો સંબંધ હતો નાશવંત, જ્યારે આત્માનો સંબંધ અમર છે. અને તેથી પુષ્ટિ ભક્તોને તો ધણી ધણિયાણીનો સંબંધ પણ આત્મ સંબંધ એટલે કે ઈશ્વરીય સંબંધ છે. બોલો હરિરાય મહાપ્રભુ. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અવ્યક્ત એટલે અક્ષર, જેનો નાશ ન થાય તે ભગવાન. અવ્યક્તેન એટલે આવા ભગવાન દ્વારા જેને રહી વેગ આપવામાં આવ્યો છે, એટલે કે જેની આજ્ઞાથી કાળ ગતિમાન કાર્યશીલ્ય બને છે. તે ભગવાન પોતે અવ્યક્તનો બીજો અર્થ પ્રકૃતિને દોરનાર થાય છે. કોણ? ઠાકોરજી. જેનાથી પ્રકૃતિને સૃષ્ટિને વેગ મળે તે કાળ. આ પ્રકૃતિ, આ સૃષ્ટિ કાલને આધીન છે એમ કહ્યું. અથવા એમ કહી શકાય કે આ પ્રકૃતિમાં કાળ જે પણ કંઈ કરે છે તેમાં ભગવાનની સંમતિ છે. ભગવાનની મરજીથી, આજ્ઞાથી જ કાલ આચરણ કરે છે. અથવા અવ્યક્ત રહમ યશ ઇતિ, જેના વેગને
ગતિને સમજી ન શકાય, જેની ગતિવિધિને જાણી ન શકાય તે કાળ. આવા ભગવાન પ્રેરિત કાળનો પ્રતિકાર થઈ શકે તેમ નથી. તેની વિરુદ્ધમાં પણ કાંઈ કરી શકાય ન, એમ કહેવાનો ભાવ છે. આપણે એ ફલિત કર્યું છે કે ભગવાન સિવાયની જે સમગ્ર સૃષ્ટિ છે તે કાલને આધીન છે, અને સમગ્ર સૃષ્ટિને કાળને અનુકૂળ થઈને પોતાની કાર્ય પદ્ધતિ ગોઠવવી પડે છે. કાલને અનુકૂળ જ વર્તન કરવું પડે. આ બધી ચર્ચાઓનો નિર્કશ કરતા કહે છે યોગ ધર્મ પણ કાલને આધીન છે. તપ, યજ્ઞ, જ્ઞાન અને દાન, આ 4 યોગ ધર્મો ગણવામાં આવે છે. તેમનો વ્યતિક્રમ નાશ થતો વ્યાસમીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયો. કારણ કે ધર્મની આ પ્રવૃત્તિ ધીરે ધીરે અધિકારીઓ પાસેથી છીનવાય અનઅધિકારીઓ પાસે જઈ રહી છે. ક્રમશઃ અધિકારીઓનો નાશ થતો જાય છે. આ વિનાશ કોઈ આકસ્મિક ઘટના નથી, પણ ભગવાનની ઈચ્છાથી જ આ બધું ક્રમે થઈ રહ્યું છે. જો આ બધી લીલા થઈ રહી છે પ્રભુની ઈચ્છાથી જ થાય છે. ઠાકોરજીની ઈચ્છા ન હોય હું અહીં બેસી શકું, સત્સંગ કરી શકું, તમે ત્યાં વિડીયો લઈને બેસી શકો 2 કલાક, મૂકો આ એટલે પછી તમારા રેત રેવડ. પણ આ હોય છે ત્યાં સુધી કેટલું સામર્થ્ય. તમે જો આપણે લીલી પરિક્રમામાં છે 40 દિવસ તો નિયમ લેવડાવે વિશ્રામ ઘાટે, પછી નિયમની દોરી બાંધેલી નાળા ચડે, એ પગમાં હોય અને હાથમાં ત્યાં સુધી જે જોમ હોય, આમ દિવસ ભાગ્યા જતા હોય. હવે તમે ત્યાં સંકલ્પ વિકલ્પ કરવા જાઓ અને છોડી દો, પછી તમે ઢગલો થઈ જાઓ. પછી તમને મથુરાની બજારમાં જાવ એ ગમે ને, ગોળગપ્પા ખાવા એ ગમે ને, પણ કારણ કે નિયમ છૂટી ગયો. તો અહીંયા એ જ કહે છે આ વિનાશ કોઈ આકસ્મિક ઘટના નથી, પણ ભગવાનની ઈચ્છાથી જ ક્રમે થઈ રહ્યો છે. આ ઘટના આ સૃષ્ટિમાં પૃથ્વી પર થઈ રહી છે તે બતાવવા ભૂવિપદ વાપર્યું છે. સ્વર્ગમાં આ ઘટના બનતી નથી, અહીંયા છે ત્યાં છે જ નહીં. એટલે તો દેવતા ઓલો અમૃત કુંભ લઈને આવ્યા. એ કે ભાઈ ભાગવત તમને આપી દો, ચોખ્ખી પરીક્ષિતે ના પાડી. એટલે તો ગાય વ્રજ વાલો રે વય કોણ નહીં આવું. આ સૃષ્ટિમાં પુષ્ટિ પર થઈ બતાવવા ભૂવિપદ વાપર્યું છે. સ્વર્ગમાં આ ઘટના બનતી નથી એમ કહેવાનો ભાવ છે. આ ઘટના કોઈ અકસ્માતથી ઓચિંતી બનતી નથી, પરંતુ દરેક યુગમાં યુગે બનતી રહે છે એવો અર્થ છે. કાલે કરીને ધર્મનો ક્ષય થતો હોય તે આગળના શ્લોકમાં કહ્યું, અને હવે પછીના શ્લોકમાં આ કાલથી પદાર્થના પણ નાશ થાય છે એમ કહેવામાં આવે છે. બોલો વલ્લભા યમુનાજી. આજે લોકો આવ્યા એ જ કહેતા હતા કે યમુનાજીના શ્રૃંગાર, યમુનાજીના કુંવારા, યમુનાજીની પૂજા, યમુનાજીને દૂધ. પણ વ્યગ્રતા તો થઈ જ જાય છે. આપણા માટે તો જેવી છે એવી આપણી માં જ છે. આજે આપણી માં 100 વર્ષ એ થાય ને આ બધા આમ લબડી પડ્યા હોય, હાથ ધ્રુજતા હોય, કાનમાં સંભળાતું ન હોય, નાકમાં લેટ જતી હોય, આંખે દેખાતું ન હોય. હવે તમને કોઈ પૂછ્યા તમારા, મારા મમ્મી જ. તો આપણા યમુનાજીને આપણે એટલો બધો પ્રેમ કરીએ છીએ કે હવે યમુનાજીને મૂળ સ્વરૂપમાં મને લાગતું નથી વાર લાગે આવતા. હવે થોડા સમયમાં સારા જ સમાચાર મળશે એવું લાગી રહ્યું છે. કારણ આ વ્યથા કોઈ કુદરત દત્ત નથી.
કે કુદરતી હોનાર થઈ બધું આવી ગયું નદીમાં, પાણી ગંદુ જ ના. આ તો મોટા મોટા માથાને પૈસા કમાવા છે. એના ફેક્ટરીનું કેમિકલવાળું ગંદુ પાણી ક્યાંય લોકો જવા દેવાની ના પાડે છે, એટલે અમારા યમુનાજીમાં ઠાલવે છે. તો મોદીજીને અને યોગીજીને એક જ વિનંતી, અત્યારે આપની પાસે સત્તા છે, જે થશે એ આપ કરી શકો છો. એના પછી નહીં, જો કે એના પછી કોઈ સરકાર છે જ નહીં, આપ જ છો. કારણ કે હજી અમને સનાતન ધર્મને ઉગારવાની તાલાવેલી છે. તો બસ એટલી જ ઈચ્છા, એટલી જ વિનંતી કે અમારા મહારાણીમાં પાછા મૂળ સ્વરૂપે અમને દર્શન આપે, એટલે અમારો બેડો પાર થઈ જાય. બોલો વલ્લભાઈ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાઈ. ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી वल्लभनक चंद्र छटानीन सब जुग माया अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं आ कली में जहाँ सोय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જજા કરીને જય શ્રી કૃષ્ણ.